रसिक जन बहु ना मिले, सिंह यूथ नहीं होय, विरह बेल जहाँ तहाँ नहीं, घट घट प्रेम ना होय। आप અહીં સિંહનું ઉદાહરણ આપ્યું છે કે જેમ સિંહના ટોળા ના હોય, સિંહ તો વનરાજ એકલો જ ફરતો હોય. આપણે ગીરમાં કદાચ સાથે જોઈએ તો સિંહણ ને બચ્ચાને હોય, પણ એક આરે 1 ડઝન સિંહ ના ભેગા થાય. સિંહ પોતે એકલો જ હોય. એ સિંહની સાથે અહીંયા ભક્તને સરખાવ્યા છે કે સાચા ભક્તના કોઈ દિવસ ટોળા નહીં મળે. જે પ્રેમી હોય, જે કૃષ્ણનો સાચો ભક્ત છે, એ એવી રીતે એમ ના મળે કે એક આરે સમૂહમાં હોય. બધા સાધારણ વૈષ્ણવ હોઈ શકે, પણ જેને કૃષ્ણ માટેનો વિરહ હૃદયમાં છે, જે કૃષ્ણ માટેનો પ્રેમી છે, એ એવી રીતે બધે મળે નહીં. આપણે ત્યાં બહુ સરસ પ્રસંગ છે કે શ્રી મહાપ્રભુજી પાસે કોઈ આવ્યો અને વિનંતી કરી કે મારે 100 બ્રાહ્મણોને પ્રસાદ લેવડાવવા છે. એટલે આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે 100 બ્રાહ્મણને પ્રસાદ લેવડાવવા હોય અને જો ના મળે તો શું કરવું? તો આપ આજ્ઞા કરે છે કે 100 બ્રાહ્મણ કદાચ ન મળે તને, તો તું એક કંઠીધારી વૈષ્ણવને પ્રસાદ લેવડાવી દે, તો એ 100 બ્રાહ્મણને લેવડાવ્યા બરાબર. તો પેલો પાછો મનોરથ કરે છે કે તો ચાલો એવા 100 કંઠીધારી વૈષ્ણવને મારે પ્રસાદ લેવડાવવો હોય તો આપ આજ્ઞા કરે છે કે કદાચ તને 100 કંઠીધારી વૈષ્ણવ ન મળે તો એક કૃષ્ણનો પ્રેમી સાચો ભક્ત હોય ને એવા વૈષ્ણવને પ્રસાદ લેવડાવતો, તો એ 100 કંઠીધારી વૈષ્ણવ બરાબર છે. તો પેલા વૈષ્ણવે પાછો એવો મનોરથ કર્યો કે એવા 100 પ્રેમી ભક્તોને, એવા 100 વિરહ દશાવાળા વૈષ્ણવને મારે પ્રસાદ લેવડાવવો હોય તો. એ જ્યારે એમ બોલ્યા ને તો શ્રી મહાપ્રભુજીના આંખોમાં આંસુ આવી ગયા. આપ આજ્ઞા કરે છે એ સમયે, આજથી 500 વર્ષ પહેલા આપ આજ્ઞા કરે છે કે અરે ભાઈ, એક પ્રેમીને શોધવો પણ બહુ મુશ્કેલ છે, એક પણ વિરહ દશાવાળો મળવો બહુ મુશ્કેલ છે, તો 100 તો ક્યાંથી મળે? એ રીતની જ વાત અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુ કરે છે. કારણ કે આગળની 3 સાખીમાં આપ એ જ ભાવને સમજાવે છે કે વિરહ અવસ્થા વાળો એ તાદ્રશી કેવો હોય, એ પ્રેમી ભક્ત કેવો હોય, એની સ્થિતિ કેવી હોય. કોઈ લૌકિક પ્રેમમાં હોય ને, એ પ્રેમીની પણ અલગ અલગ 10 અવસ્થાઓ આપણા શાસ્ત્રમાં બતાવેલી છે. ખાવા પીવાનું ભાન ન રહે, રાત્રે ઊંઘ ન આવે, કોઈ બીજો જોવે તો ગાંડો સમજે. અત્યારે પ્રેમ થાય કોકને તો એવી હાલત હોય એની. હા, એમાં સમય વેડફો આ લૌકિક પ્રેમમાં. એના કરતાં પ્રેમમાં ગાંડું થવું હોય તો કૃષ્ણના પ્રેમમાં ગાંડું થવાય. આમાં કંઈ મળવાનું નથી. બધા સંબંધ સ્વાર્થથી જોડાયેલા છે. આપણે તો એવા સમયમાં જીવી રહ્યા છીએ મારા વાલા કે આમ દૂરથી જોવે કે આનું અત્યારે કામ છે તો કે હા તો બોલાવો, અને કામ નથી તો કે નથી બોલાવો. આપણે તો એટલા બધા હિસાબી થઈ ગયા છીએ, એટલા બધા હિસાબી જીવનમાં, એવા સમયમાં આપણે જીવીએ છીએ કે કામ હોય તો બોલાવીએ છીએ અને કામ નથી તો એને બોલાવતા પણ નથી. આપણે આવું ચરિત્ર આપણું બની ગયું છે, આવું કેરેક્ટર આપણું બની ગયું છે. તો જ્યારે દુનિયામાં બધા સંબંધના હિસાબ થઈ ગયા છે, તો મારા વાલા એક સંબંધ તો એવો રાખો કે જેમાં કોઈ હિસાબ કિતાબ ના હોય, જેમાં કોઈ લેવા દેવાની ગણતરી ના હોય. એવો ઠાકોરજી સાથેનો સંબંધ એવો નિસ્વાર્થ રાખો કે સહજ રીતે હું અને મારા પ્રભુનો આ સંબંધ છે ને એમાં કોઈ મારે કંઈ લેવું નથી કે મારે કંઈ આપવું નથી. શુદ્ધ પ્રેમનો એવો સંબંધ હોય. આજ એક શરૂઆત છે, ત્યાં સુધી તો ઠાકોરજીની કૃપા હોય તો પહોંચાય. આપણે ત્યાં એવા ઘણા ઉદાહરણો છે. ગજન ધાવન
રાજા અંબરીશ, આ બધા પ્રેમી ભક્તો હતા. ગજન ધાવણને શ્રી મહાપ્રભુજીના વહુજીએ જ મોકલા હતા કે પાન લઈને આવ. ઠાકોરજી માટે જ પાન જોતા હતા. પણ એમની અવસ્થા અતિશય વિરહ દશામાં કે કેટલીક વાર પણ નવનીત પ્રિયાજી વગર ગજન રહી ના શકે એવી સ્થિતિમાં એ જીવતા હતા. કે જેવું આ સાખીમાં આપણે વર્ણન કરેલું છે કે છીન ઉતરે છીન હી ચડે, છીન છીન આતુર હોય, નિસવાસર ભીંજ્યો રહે. એ કૃષ્ણના પ્રેમમાં ભીંજાયેલો. ઠાકોરજી વગર થોડો સમય પણ એ રહી ના શકે. નવનીત પ્રિયાજી વગર ગજન ધાવણ રહી શકતા નથી. એ પાન લેવા ગયા છે, સેવા જ કરતા હતા, પણ એમનું ચિત્ત તો ઠાકોરજીમાં લાગેલું છે. જુઓ, જ્યારે આવી અવસ્થા થઈ જાય ને ત્યારે તો જીવથી સેવા પણ બનતી નથી. આ એવી સ્થિતિ છે, ઉત્કટ વિપ્રયોગની અવસ્થા છે. અને ત્યાં એમને ઠાકોરજીનું સ્મરણ થઈ ગયું છે અને ત્યાં મૂર્છિત થઈને પડી ગયા છે. આ તો એ જીવની સ્થિતિની વાત થઈ, પણ આ તો પુષ્ટિ માર્ગ છે. ત્યાં નવનીત પ્રિયાજી પણ રાહ જોવે છે. રાજભોગ આરોગતા નથી અને એમને પૂછ્યું ને કે પ્રભુ આપ આરોગો, આપ કેમ નથી આરોગતા? તો કે મારો ગજન આવશે ને ત્યારે હું આરોગીશ, ત્યાં સુધી હું આરોગીશ નહીં. વિચાર કરો તમે, આ એક કક્ષાની વાત છે. ત્યારે જઈને માનસીની સિદ્ધિ છે કે જે આપણે ત્યાં રાજા અંબરીશને હતી. રાજા અંબરીશ ઘોડા ઉપર યુદ્ધમાં હતા, પણ એમનું ચિત્ત ઠાકોરજીની સેવામાં લાગેલું હતું. એ રાજભોગ ઝરતા હતા. ત્યાં તો યુદ્ધનું મેદાન હતું, આજુબાજુનું એને કંઈ ખબર નથી. એ તો ખાલી ઘોડા ઉપર બેસીને બધાએ કીધું કે રાજા વગરની સેના જાય નહીં, તમે બેસી જાઓ. ખાલી બેસી ગયા. અને એ તો ત્યાં એમનું ચિત્ત, એમનું મન તો ઠાકોરજીની સેવામાં હતું. એ તો રાજભોગ ધરતા હતા. હાથમાં કઢીનો ડબરો છે ને હું ઠાકોરજીને કઢી ધરવા જાઉં છું, કઢી પધરાવું છું ચોકી ઉપર, એવી ભાવ સાથે એ તો હતા યુદ્ધમાં. તો એ યુદ્ધના મેદાનમાં પણ જુઓ, ઘોડો આમ ઊંચો નીચો થયો, ઘોડાએ થોડી ઉછાલ કરી, તો એ યુદ્ધના મેદાનમાં કઈ કઢી નથી સાથે, પણ રાજા અંબરીશના આખા વસ્ત્રો હતા એ કઢીવાળા રંગાઈ ગયા. આ માનસીની સિદ્ધિ છે. આપણું ચિત્ત જેમાં હોય, આપણું ચિત્ત જો ઠાકોરજીમાં હોય, કોઈ પણ જગ્યાએ તમે હોવ, કોઈ પણ સ્થળે તમે હોવ, એ માનસી ત્યારે સિદ્ધ થયેલી ગણાય. અત્યારની આપણી જે માનસી સેવા છે એવી નહીં હો. ઘણીવાર ઘણા વૈષ્ણવને પૂછીએ ને સેવા કરો છો, તો એક બેન મને કે હા જે હું માનસી સેવા કરું છું. મને આઘાત લાગ્યો કે તનું વિતજા કરતા કરતા મારા 40 તો નીકળી ગયા. ના બેન એમને એમ તરત માનસી થઈ ગઈ. વાહ! મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તત્સિદ્ધે તનુ વિતજા, કે માનસીની સિદ્ધિ કેવી રીતે થાય? તો કે આપણું તન અને ધન બે એ પણ અમે અમારી હવેલીએ તમે આવીને લગાડો એમ નથી કહેતા. અમે તો એમ જ કહે છે કે તમારા ઘરે તમારા ઠાકોરજી બિરાજે છે ને એમાં જ તમારું ધન ને એમાં જ તમારું તન લગાડો. હા, એમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ તન અને ધન જ્યાં લાગશે ને મન ઓટોમેટિક એની પાછળ પાછળ જશે. કોઈ નવી દુકાન કરે, સરસ મજાનો શોરૂમ બનાવ્યો હોય, એમાં લાખો રૂપિયાનો માલ ભરે. હવે એને રૂપિયા લગાડ્યા છે, દિવસ રાત મહેનત કરી છે, સારું થાય, સરસ રીતે બને, સારી રીતે ઉદ્ઘાટન કરે. સ્વાભાવિક રીતે જ તમે આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, તમે આટલી બધી મહેનત તમારા શરીરથી કરી હોય, તો તમને એના વિચાર આવવાના જ છે. તમારું મન ઓટોમેટિક ત્યાં લાગવાનું જ છે. સીધી વાત છે. તો અહીંયા શ્રી મહાપ્રભુજી આપણને કહે છે કે તમારું ધન અને તમારું તન એક કૃષ્ણની સેવામાં લગાડો તો તમારું મન ઓટોમેટિક એ બેની પાછળ પાછળ જવાનું છે. અને એટલે આપ કહે છે કે તત્સિદ્ધે તનુ વિત્તજા, કે તનુજા વિત્તજા બંને સેવા કરતા કરતા એક દિવસ આ માનસીની
ફલરૂપ સેવા તમને પ્રાપ્ત થશે. આજની માનસી તો એવી છે કે એમાં તો નાવાની જરૂર નથી. અપરસ એ માનસીમાં થઈ જાય ને, ગાદલામાં બેઠા બેઠા આ થઈ ગઈ અપરસ ને આ મંગલ ભોગ ને આ રાજભોગ ને સીધા ઠાકોરજી પોઢી જાય ને પછી એ પોઢી જાય પાછા. એને જાગવાની જરૂર જ નથી, માનસી કરવાની છે. ગાદલામાં સૂતા હતા, સવારે ઊભા થયા, અપરસે ગાદલામાં થઈ ગઈ. ઠાકોરજી યાં ને યાં જગાડાઈ ગયા, ઠાકોરજી યાં ને યાં પોઢી ગયા ને મનથી બધું કરવાનું હોય એટલે 10-15 મિનિટમાં તો થઈ જાય. પછી પાછા આપે પોઢી જાય. એવી રીતની માનસી ના હોય મારા વાળા. ઘણા વૈષ્ણવ એવું પૂછતા હોય કે અમે કે પુષ્ટ નથી કરાવ્યા એક ઠાકોરજી, તો હું આ સેવા કરું તો ચાલે? મેં કીધું તું ગમે એ કર ચાલે. આ ને ઓ ને ઓલું ને એમ નહીં, ગમે એ કર ચાલે. પુષ્ટ જ નથી કરાવ્યા પછી તો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી ને. ઘણા એવા પ્રકાર હોય છે, આજે મેક્સિમમ એવા પ્રકાર વધી ગયા છે. એ કે મેં કીધું પૂછતાવતા કેમ નથી? તો કે એમાં કંઈ ટેન્શન નહીં, પૂછતાવીએ ને પછી તો બંધન થઈ જાય, પછી તો ઘણી સમસ્યાઓ થઈ જાય. આ પુષ્ટ કર્યા વગર ને એમને મનમાં સંતોષ થાય કે હું ઠાકોરજીની સેવા કરું છું. અરે મર્યાદામાં પણ કોઈ મંદિર હોય ને એમાં મૂર્તિ એમને મૂકી દો તો ના ચાલે, એની પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે ત્યારે એ દેવનું એમાં આહવાન થાય. એમ ઠાકોરજી પુષ્ટ થાય છે ને ત્યારે આપણે ત્યાં તો ખાલી માત્ર પ્રાણ પ્રતિષ્ઠા કૃષ્ણની નથી થતી, પણ સાથે સાથે ભાવની પણ પ્રતિષ્ઠા થાય છે કે વલ્લભના અભિપ્રેત કૃષ્ણ એમાં પધારે છે, એ લીલા વિશિષ્ટ એમાં પધારે છે ને પછી તમારી સેવાને અંગીકાર કરે છે. એટલે આજે પુષ્ટ કર્યા વગરના ઠાકોરજીની સેવા કરે છે બધા. એને પાછું નામે આપ્યું છે કંઈક સરસ, રમતા લાલા. એને રમતા લાલા કહે એટલે એમાં બે રમતા હોય, એના ઠાકોરજી રમતા હોય ને ઓલો રમતો હોય. દરરોજ રહીમાં રાખે બે સામસામા. પછી કે આમ ધરું તો ચાલે, ઓલું કરું તો ચાલે. મેં તો હા, તમે તમારા ઠાકોરજી બે રહીમાં રાખો આનંદથી. હા, હવે આ રમતા લાલાનો પ્રકાર વધી ગયો છે. હે, તમને પ્રેક્ટિસ જરૂર કહેવાશે, સેવાનો આભાસ જરૂર તમને થશે, પણ સાચી સેવા તો જ્યારે પુષ્ટ કરશો, જ્યારે એમાં પુરુષોત્તમનો આવિર્ભાવ થશે અને મહાપ્રભુજી ગુસાઈજીનું નામ લઈને વિનંતી કરવામાં આવશે ત્યારે જ એ તમારી સેવાનો અંગીકાર કરશે. તો માનસીની સિદ્ધિ આનાથી થાય છે. અને આવા કોઈ પ્રેમી ભક્તને, આવા વિરહ અવસ્થા વાળાને લૌકિક વાળો જોવે તો એને એમ કે આ તો ગાંડો લાગે છે, પણ એ કૃષ્ણ માટે ગાંડો થયેલો હોય. એને દુનિયાની પડી ના હોય, એને દુનિયા ગાંડી લાગતી હોય, દુનિયા એને ગાંડી સમજતી હોય. પેલો એને આખી દુનિયા ગાંડી લાગતી હોય કે કેવા મૂર્ખા છે, હું પ્રભુ આરે આનંદ લઉં છું અને આ બધા જુઓ કંઈ કરતા નથી. સંસારમાં ને સંસારમાં, સ્વાર્થમાં ને સ્વાર્થમાં પોતાનો ને પોતાનો ખાડો મોટો કરે છે ને એક દિવસ એમાં ને એમાં એ પોતે એ સંસારના કૂપમાં, એ સંસારના ખાડામાં પોતે જ પડી જવાના છે. એ પ્રેમી ભક્તને એવું થતું હોય. એના માટે આપ કહે છે કે હરિજન કી હાંસી કરે તાહી સકલ વિધાની. એવા ભક્ત હોય કોઈ, એવા પ્રેમી ભક્ત હોય, પુષ્ટિ મર્યાદા બંનેમાં મળે છે આપણને. તેવા ટોચના કોઈ ભગવદીય હોય, કોઈ કૃષ્ણ માટેનો પ્રેમી હોય, કદાચ લૌકિક રીતે સંસારની રીતે આપણને એ કદાચ વ્યવસ્થિત ના પણ લાગતો હોય, પણ વિચારીને એની મસ્કરી કરવી, એની હાંસી ન ઉડાડવી. તાપર કોપત વ્રજપતિ. કોઈ સાચા ભક્તનું જો આવી રીતે તમે અનાદર કરી દો, જો એની હાંસી કરી દો. હું તો એમ કહું છું કે કોઈ પણ વૈષ્ણવ સેવા કેવી પણ કરે છે ને એની હાંસી ના કરો. ક્યાં ભાવથી કેમ કરતો હોય એ જાણે ને એના પ્રભુ જાણે. આપણે અનાદર ન કરાય એનું, આપણે એની હાંસી ન કરાય, કારણ કે ઠાકોરજીને તરત અપ્રસન્નતા થાય છે. તાપર કોપત વ્રજપતિ. જો ઠાકોરજી તમારી સેવામાં ભૂલ થાય તો કોઈ દિવસ કોપાયમાન નથી થતા, પરમ કૃપાલુ છે. તમારી સેવાથી ક્યારેય
અપ્રસન્ન થઈને કોપાયમાન થયા છે એવા દાખલા છે નહીં. આજે કેમ આમ તે સેવા કરી, આજે કેમ આવું કર્યું, ક્યારેય કોપાયમાન નથી થયા. પણ મને તો એમ થાય કે હવે થવાની જરૂર છે. પેલું વેત્ર ધૈર્ય હોય ને એકવાર મારે ને કે સીધો થા. પણ એવું થાય તો તે દિવસે ભાગ્ય માનજો, જે દિવસે ઠાકોરજી એમ ભૂલ કહે ને કે આ તારી ભૂલ છે આજ સેવામાં, સુધારીને કર, તે દિવસે તો સમજવું કે આ તો આ જેટલી સેવા કરી છે એનું ફલ આજ મળ્યું મને. મારા વાલા હસતા નથી પણ ખીજાણા તો ખરા, રાજી નથી ભલે થતા પણ આજે ખીજાણા તો ખરા. જેની સાથે પ્રેમ હોય ને એ તો ખીજાય તો એ ગમે આપણને. આ પ્રેમીનું લક્ષણ. એટલે પ્રભુ તો ખીજાય તો એ વાલા લાગીએ ને વલ્લભના વલ્લભીય તો એવા છે કે પ્રભુ આપ ખીજાવ કે ના ખીજાવ ગમે એ કરો, અમે તો હવે આપના ચરણને પકડી લીધા, ચોટી ગયા, હવે છૂટવાના જ નથી. હા, ગમે એ માની લ્યો, હા, અમે છોડવાના નથી આપને. આ આહિર સમાજમાં હું જાઉં ને બાબુભાઈ, આ ચોટા ગામ છે આપણું અહીંયા કુતિયાળાની આગળ, ત્યાં એ લોકો મને 2-3 વખત લઈ ગયા કે આવી રીતે પ્રવચન કરો ને. પછી ત્યાં હું એમને કહું, ભાઈ કૃષ્ણને તમે શું કહો? તો કે અમે દાદા કહીએ. એ લોકો યદુવંશી કહે, કૃષ્ણને વંશજમાં. પણ આમ કંઈ બહુ આગળ વધે નહીં કૃષ્ણની સેવામાં કે કૃષ્ણને ઠાકોરજીનું બધું કરવામાં, એમાં કંઈ બહુ આગળ ન વધે. પછી મેં એને સમજાવ્યું, કીધું ભાઈ તમે બધા આહિર છો, તમે કૃષ્ણને દાદા કહો છો, એનું કંઈક કરતા નથી. મેં કીધું અમારી 18 પેઢી વહી ગઈ કૃષ્ણની સેવા કરતા, તમારા દાદામાં કંઈક હશે તો અમે મંડાણા જ ને, એમને અમે કરીએ. આ 18 પેઢી શ્રી મહાપ્રભુજીથી લઈને અત્યારે વહી ગઈ છે, એટલી વૈષ્ણવની થઈ ગઈ છે. તમારા દાદામાં કંઈક છે, એ તમારા કૃષ્ણમાં કંઈક છે તો અમે કરીએ છીએ ને. હા, ગૌ સેવા ખૂબ કરે, ગાયની સેવા ખૂબ કરે, પણ એ આમાં બહુ આગળ વધે નહીં. પછી બીજી વખત આવ્યા, આ કુતિયાણાની પાસેનું જ ગામ છે ચોટ. પછી બીજી વખત આવ્યા, મને કહે પાછી શિબિરની અમે વિનંતી કરવા આવ્યા, પાછા 3 દિવસ આપો. મેં તો તમારા આખા ગામમાં 1 કે 2 જગ્યાએ ઠાકોરજી બિરાજે, હવે ઓછામાં ઓછા 20 ઠાકોરજી પધરાવો ને તો પાછા 3 દિનનો ટાઈમ આપો. 20 ઠાકોરજી પધારે તો, બાકી નહીં. આપણે એમને એમ થોડી, કૃષ્ણમાં કંઈક છે ત્યારે કોઈ એવા સાચા ભક્ત હોય એનો ભૂલથી પણ અપરાધ ન થઈ જાય. કારણ કે તાદ્રશી કોને કહેવાય? જેને લીલા સતત તાદ્રશ થતી હોય એને તાદ્રશી કહેવાય છે. લૌકિક રીતે કદાચ એ બરાબર ન પણ લાગે આપણને, અને એવા તાદ્રશીના સંગથી સકલ કામ સિદ્ધ થાય. આ પ્રેમનો માર્ગ છે. આ પ્રેમના બાગના, પ્રેમરૂપી બગીચાના ફૂલ આપણા ઠાકોરજી છે. અને એના માટેનો જે આપણો પ્રેમને ભાવ છે એનું જો ધ્યાન નહીં રાખો તો એ મુરઝાઈ જશે. એને સિંચન આપવું પડશે સત્સંગથી, શ્રી વલ્લભ વિઠ્ઠલના કૃપાના જલથી. આટલી થશે બસ, આનાથી વધારે હવે શક્ય નથી. 60 પહોંચી ગયા. કૃષ્ણ પ્રેમ માતો રહે ધરે ન કાહુ શંક, 3 ગાઢ કોપીન પે ગિને ઇન્દ્ર કો રંક. આ કૃષ્ણ ભક્ત, કોઈ ભગવાનનો ભક્ત હોય એની અવસ્થા બતાવી છે કે એ જો એ નિશ્ચિંત થઈ ગયો હોય, એ અભય બની ગયો હોય, એને કોઈ ભય ના હોય કોઈ જાતનો. એ તો હોય શું એની પાસે? તો કે 3 ગાંઠ કોપીન પે. કોપીન એટલે પેલી સંન્યાસી લોકો લંગોટ વીંટતા હોય ને એને કોપીન કહેવાય. એની પાસે કાંઈ બીજું હોય નહીં, એક લંગોટ છે ખાલી. તો એ ઇન્દ્રને કાંઈ ગણે નહીં. ઇન્દ્ર તો બધાનો દેવતાઓનો રાજા ને, તો પણ એને ગણાય નહીં કાંઈ. એ કૃષ્ણના પ્રેમમાં મત હોય એની આ અવસ્થા હોય છે. આપણે ત્યાં પણ એવા ઘણા ઉદાહરણો છે કે ભક્તન કો કહા સિકરી સો કામ. કુંભનદાસજી ગાય છે. અકબર જેવા અકબર બાદશાહ બોલાવે છે અને કહે છે કે બોલો ભક્તરાજ શું જોઈએ છે? તો કુંભનદાસજી કહે છે કે મને આજ પછી કોઈ દિવસ બોલાવતો નહીં. હા, તારે ત્યાં આવવું પડ્યું ને
આવત જાત પનૈયા તૂટી, મારા પગ તૂટી ગયા, બિસર ગયો હરિનામ. હું શ્રીનાથજીની સેવામાં હતો અને એ છોડીને હવે તું રાજા છે એટલે આવવું પડે. હા, તો આ આપણા ભક્તની કુમારી છે. એક જીવનદાસ કરીને શ્રી મહાપ્રભુજીના સેવક હતા. ઠાકોરજીની રસોઈમાં, વૈષ્ણવની રસોઈમાં મોડું ન થાય, વરસાદની બીક હતી કે વરસાદ પડે તો. એ જીવનદાસે એ જો સામર્થ્ય ભક્તનું આંગળી ઊંચી કરીને મેઘને કહ્યું કે વરસ તો નહીં, તને મહાપ્રભુજીની આન છે અને વરસાદ ન વરસો. પછી મહાપ્રભુજી હસે છે કે જીવનદાસ ધન્ય છે તમારી ખુમારીને, પણ તમે મારું નામ દઈને આન આપી અને કે વરસ તો નહીં, અને માની લ્યો કે વરસી ગયો હોત તો શું કરત? તો એ ભક્તની તાકાત જુઓ. એ કે તો હું મેઘને ઇન્દ્ર સહિત નીચો પાડું, હા, નીચે જમીનમાં દાટી દવી કે આપનું નામ લે ને પછી જો વરસે ને. હા, એ આપણા વૈષ્ણવની તાકાત હતી. આ ભક્તની તાકાત છે, આ ભક્તની અવસ્થા છે. એક મર્યાદા માર્ગીનું પણ ઉદાહરણ દઉં. કોઈ એવો સાચો સંન્યાસી હોય ને, અત્યારે ખોટા વધી ગયા છે. અત્યારે સમસ્યા આપણી એ છે કે ખોટા વધી ગયા છે. કોઈક સાચા જે ભક્ત હોય, સાચા સંન્યાસી હોય, જે સાચો ધર્મની લાગણી વાળો હોય ને, એની પાસે ખાલી 10 મિનિટ બેસો એટલે તમને જુઓ કેવો આનંદ આવે. કંઈક ને કંઈક એમાંથી મળે. કદાચ મર્યાદા વાળો હોય પણ તોય મને ઘણા બધા એવા સંતો મળે કે આપણને આનંદ આવી જાય. સિકંદર આખી દુનિયાને જીતવા નીકળો, ભારત આવ્યો. ભારતમાં તો આવા સાધુ સંન્યાસી ખૂબ રસ્તા ઉપર આડો પડ્યો છે. એ તો પોતાની મસ્તીમાં, ભગવાનની ભક્તિમાં લીન થયેલો મસ્તીથી આમ સૂતો છે. સિકંદર આવ્યું, એણે આ સૈનિકોને કહ્યું કે આ કોણ આડો પડ્યો છે, આ ફકીર જેવો માણસ, એને ઉપાડો અને સાઈડમાં નાખો. આ જો આટલું મોટું લશ્કર લઈને હું જીતવા નીકળો છું બધા. સંન્યાસી સાચો સાધુ હોય તો કોઈના બાપથી બીવે નહીં કે જવા દો, જે હોય, સિકંદર હોય કે ગમે. 2-3 વખત ગયા સૈનિકો. પેલા સિકંદરે કહ્યું કે મારું નામ આપ્યું તમે? કે આખી દુનિયા જીતીને આવેલો સિકંદર છે અહીંયા. તો કે હા, તમારું નામે આપ્યું ને. એણે એમ કીધું કે હું કોઈ સિકંદર વિકંદરને ઓળખતો નથી. એવા તો કેટલાય આવ્યા ને ગયા. પછી સિકંદરને રસ પડ્યો કે ના ના, આ તો કોક લાગે છે, હવે મારે જવું પડશે. પોતે ગયા. એ સંન્યાસી તો એની મસ્તીમાં આમ ને આમ પરમહંસ અવસ્થા. એને પૂછ્યું કે તમને ડર ન લાગ્યો? આખી દુનિયામાં હું જીતતો આવું છું, જીતતો આવું છું, જીતતો આવું છું, અને પછી અહીંયા તમે મારું નામ છે. મને કંઈ ફરક નથી પડતો, પણ હું તને પૂછું છું કે શું શું જીતીને આવ્યો? એણે બધા દેશ ગણાવ્યા કે જો આ રાજ્ય, આ દેશ જીતું, પછી આ દેશ જીતો. હવે ક્યાં જાય? તો કે હવે આમ જાઉં છું આગળ. ત્યાં શું કરીશ? તો કે ઓલું દેશ જીતીશ, પછી તો કે ઓલો દેશ જીતીશ, પછી તો કે ઓલો દેશ જીતીશ, પછી તો કે પહેલો દેશ જીતીશ. પછી શું કરીશ? આખી દુનિયા જીતાઈ ગઈ. પછી તો કે પછી ઘરે જઈને આરામથી સૂઈ જાય. સિકંદર કે તો ઓલો કે તું અવળી કસરત કરીને જે આરામ કરવાનો એ આરામ હું અત્યારે કરું છું યાર, આ તો કરવા દે ને. તું અવળી આખી દુનિયામાં કેટલાયને મારી નાખીશ, કેટલાયની હત્યા કરીશ, અને પછી તું એ બધું જીતીને જે આરામ કરવાનો એ જ આરામ ભાઈ અત્યારે મને કરવા દે ને. મને મારી ભગવાનની મસ્તીનો આનંદ લેવા દે. આપણે તો એ પ્રભુની મસ્તીનો આનંદ લેવાનો છે, મસ્ત રહેવાનું છે, આનંદમાં રહેવાનું છે. દુઃખ ને સુખ જીવનના દ્વંદ્વ છે, ભાગ છે, આવવાના છે. સારા દિવસો, ખરાબ દિવસો વૈષ્ણવ આવતા રહેશે, પણ આપણું ભજન ન છૂટે ને, બસ એ મહત્વનું છે. આપણું ભજન કાયમી રહે. સાચો સુખી માણસ હું એને જ ગણું છું. આખો પરિવાર મળતો હોય ના હોય દિવસમાં, એ સંપત્તિનું કરવું શું? શાંતિથી તમે ખાવા ભેગા ના થાવ, પ્રેમથી એકબીજાને બોલાવો નહીં, એ શું કામની સંપત્તિ? બાપ દીકરાને મળે નહીં, દીકરો બાપને ના મળે, ખબર ના હોય કોઈને કોઈ ક્યાં છે, કોઈ ક્યાં છે. આ તો એક રસ થઈને બધાય. મને તો એવું વૈષ્ણવનું ઘર ગમે કે જ્યાં ઠાકોરજીની સેવા હોય, માતા પિતાએ સેવા કરતા હોય, છોકરાએ ભેગા નાહીને સેવા કરતા હોય, કોઈ એક છોકરો કીર્તન કરતો હોય, એક છોકરો જારીજી ભરતો હોય. આનું નામ વૈષ્ણવનું ઘર કહેવાય. અને એને જ સાચું સુખ માનજો, સાચું સુખ એને જ માનજો. નહીં તો અમારી પાસે તો ઘણા કરોડપતિએ એકલા રૂમમાં આવીને રોવે છે, ઘણા રોવે છે. સંપત્તિથી સુખ નથી, ઘણા આવીને રોવે છે. ઘણી જાતની સમસ્યાઓ છે, પણ આપણા પ્રભુનું ભજન આપણે કરી શકીએ એ જ આપણી ઉપરની કૃપાનું પરિણામ છે. શ્રી વલ્લભના નામથી સંતુષ્ટિ આવશે, કારણ કે સુખ સંતોષમાં છે.
અને જેવી રીતે સૂરજ ઉગે અને ઝાકળ બધી દૂર થાય, એમ આપણા પાપ, આપણા દોષ એ બધા શ્રી વલ્લભના નામ બોલવાથી જ દૂર થઈ જશે. સદા આનંદમાં રહીએ, વલ્લભ વલ્લભ બોલતો હોય, એનું દુઃખ ભાગી જાય, એનું દરિદ્ર ટરી જાય. કોઈ શત્રુ, એની શત્રુતા એની ઉપર કઈ ના થાય. શત્રુની પણ બુદ્ધિ ભગવાન ફેરવી નાખે. હવે છેલ્લી વાત કહીને પછી વિરામ કહીશું. વલ્લભ વર્કો છાંડી કે ભજે જો ભૈરવ ભૂત. આ ઘણા ભૈરવની સાધના કરતા હોય, વામ તંત્ર જેને કહેવાય, તો આપણે વૈષ્ણવ થઈને તો એ કોઈ દિવસ ના કરે. કારણ કે એ વામ તંત્ર કે મેલી વિદ્યા તો જીવતા એ નરક છે અને મૃત્યુ પછી પણ નરક. કારણ કે જે વૈષ્ણવ કોઈનું ખરાબ વિચારતો જ નથી, એ શા માટે વામ તંત્રમાં પડે, શા માટે ખરાબ તંત્રમાં પડે? અહીંયા શ્રી હરિરાય ચરણને એના ઉપર બહુ ગુસ્સો આવે છે કે વલ્લભ જેવા, ઠાકોરજી જેવા એ અલૌકિક સ્વામીને છોડીને આવા બધામાં એનું મન જાય છે, ભૈરવની સાધના કરે. આપને એ જરાય પણ પસંદ નથી, ગમતું નથી. એટલે બીવડાવતા પણ ઘણા હોય. પણ વૈષ્ણવ તરીકે તમને આજે હું ખાલી આ મહાપ્રભુજીના ઉત્સવમાં એક સરસ વાત સમજાવું. તમને કદાચ કોઈ તંત્રના નામે, મેલી વિદ્યાના નામે બીવડાવે ને, તમે જેટલા જો ઠાકોરજી બિરાજતા હોય તો કોઈ પ્રશ્ન જ નથી. પણ એ તંત્ર કે મેલી વિદ્યા અસર કોને કરે? જેને આચારની શુદ્ધિ ના હોય, જેના ઘરમાં અનાચાર હોય. તમે બરાબર અપરસ કરો, બધી શુદ્ધિ જાળવો તો તમને કોઈ અસર ના કરે. એ ખરાબ હોય ને ત્યાં જ એની શક્તિ કામ લાગે. જરાક સારું આવે ને તો દૂર થઈ જાય. એક વૈષ્ણવની દીકરી કોઈ સાસરે ગઈ, ત્યાં એમને ક્રમ હશે, પેલા ભુવાને બોલાવે ને પેલું બધું કરે. આપણે વૈષ્ણવને ત્યાં કેવા સંસ્કાર હોય, નાનપણથી જ આપણને સમજાવવામાં આવે કે તમને બીજું કંઈ સમજાય કે ના સમજાય ત્યારે શ્રી કૃષ્ણ શરણમમાં બોલવાનું. ગમે એવી સ્થિતિ હોય ને, બીક લાગે કે ગમે એ થતું હોય તો શ્રી કૃષ્ણ શરણમાં ઓટોમેટિક નીકળી જાય. આ બિચારીને બીજા કાંઈ ખબર નહીં, પણ આ વૈષ્ણવી સંસ્કાર હતા. ઓલા એમના ભુવા આવ્યા ને એ કે ધૂણ. હવે આ ધૂણે જ નહીં, આ શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં જ બોલે. એટલે પેલા એ કહ્યું એના સાસુને કે તમારી વહુને કહો કે આ મંત્ર બોલે છે બોલવાનું બંધ કરે તો થાય કંઈક આગળ કામ. મારું તર્ક ખાલી એટલો જ છે કે એ નબળાઈ તો કહેવાય ને, એની નબળાઈ કહેવાય. એનામાં તાકાત હોય તો શ્રી કૃષ્ણ સમા ભલે બોલે તો એને કરવું હોય કામ થવું જોઈએ, પણ ના થયું એ આપણા કૃષ્ણની તાકાત બતાડે. ના થાય કાંઈ. હા, સાચી શ્રદ્ધા રાખો, ખોટી અંધશ્રદ્ધામાં પડો. તકલીફ થઈ હોય ને કાંઈક, ઘણા સરપને હું તો છાપામાં વાંચું તો આશ્ચર્ય થાય. ડોક્ટર પાસે ના જાય ને ભુવા પાસે જાય. અરે ભાઈ, ડોક્ટર પાસે જવાય. આટલી સામાન્ય બુદ્ધિ નથી આજે લોકોમાં. આશ્ચર્ય થાય. 2019માં પણ આવું આપણે જોવા મળે. સાચી શ્રદ્ધા આપણા ભગવાનમાં, આપણા ગોવર્ધન ધરણમાં રાખો, કૃષ્ણમાં રાખો, એ હંમેશા સાથે રહેશે. ક્યાંય પણ તમને બીક જેવું લાગે ને, શ્રી મહાપ્રભુજીનું એક બહુ સુંદર સર્વોત્તમજીમાં નામ છે, એ બોલવું ને એટલે તમારી ઉપર તો કાંઈ નહીં થાય, પણ એ સામો ઊભી પૂછડીએ ભાગશે. તમને કદાચ કોઈ હેરાન કરે, કોઈ તમને કદાચ ધમકી દે, ત્રાસ દે કે હું આવું કરી દઉં ને, હું તેમ કરી દઉં ને, હું તારું આમ કરી દઉં ને, તેમ કરી દઉં ને, મનમાં ખાલી ચાલુ કરી દેવાનું તમારે ઉગ્ર પ્રતાપાય નમઃ. આ મહાપ્રભુજીનું નામ છે. એ ઉગ્ર પ્રતાપાય નમઃ બોલો ને, ખાલી જેટલી વાર બોલશો ને એટલી વાર એને ઊભું ભારી પડી જશે. એ તમારી સામે ઊભી નહીં શકે. બીજું કંઈક કરવાની તો વાત જ જવા દે. સાક્ષાત અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે અને એના આ નામનો પ્રતાપ છે. મજબૂત બનો. કોઈ ડરાવી જાય ને આપણે ડરી જાય. ડરે કોણ? જેણે ખોટું કામ કર્યું હોય એને બીવું પડે. જે સાચો હોય ક્યારેય કોઈના બાપથી બીવે નહીં. હા, એને તો ભગવાન છે માથે, એની માથે પ્રભુ બિરાજે છે, એનું રક્ષણ ગોવર્ધન ધરણ કરે છે.
જો આપણે સાચા હોય તો આપણે કોઈનેથી ડરવાની જરૂર નથી. એવી ખુમારી આપણા ભક્તોમાં હતી કે જ્યાં વલ્લભ નામ છે, એ વૈષ્ણવની નાનકડી ઝોપડી હોય ને, કોઈ સંપત્તિ ના હોય તો એ ત્યાં જે આનંદ આવશે, ત્યાં જે પુષ્ટિનો રસ વરસશે, ત્યાં જે ઠાકોરજીની અને વલ્લભની કૃપા વરસશે, એવી મોટા મોટા મહેલમાં પણ નહીં વરસે. એની ઉત્તમતા અહીંયા આપણે બતાવી છે. ખૂબ ખૂબ આનંદ આવ્યો. મારે હજી એક ધોળ ગવડાવું હતું આપ લોકોને.